ગુડ મોર્નિંગ. આપણા અભ્યાસના મુદ્દામાં આગળ વાત કરીએ એ પૂર્વે એક નાનકડી વાત કે લાભશંકર ઠાકરની એક પંક્તિ છે કે મારું માનો તો ચાલો આપણે રાવણ રાવણ રમીએ. પણ મારે અહીંયા એમ કહેવું છે કે માણસ માણસ રમીએ. વાત તો નાનકડી છે પણ બહુ તાત્પર્યાર્થ ઊંડો છે. વૈશાખી બપોર હતો અને આમ જોઈએ ને તો બજારની બધી દુકાનો બંધ થવા આવી હતી. ભાગ્યે જ કોઈ ખુલ્લી હોય. એમાં એક માણસ આમ ભિખારી જેવો દોડતો દોડતો બધી આમ દુકાનો જોવે તો આમ બંધ, એમાં છેવાડાની એક દુકાન ખુલ્લી હતી. એટલે એ પગથિયા ચડી અને દુકાન પાસે આવે અને એમ કહે છે કે શેઠ બહુ પાણીની તરસ લાગી છે, પાણી પાશો? એટલે શેઠ છે એ એમ કહે છે કે માણસ બહાર ગયો છે. એટલે પેલો માણસ દુકાન પાસે આવીને ઊભો રહીને એમ કહે છે શેઠ પાણી પાશો? એટલે પેલો શેઠ કહે છે કે થોડી વાર ઊભો રહ્યો, હમણાં માણસ નથી, માણસ આવશે એટલે તને પાણી આપશે. પેલો માણસ તો થોડીક વાર ઊભો રહ્યો. વળી 10-15 મિનિટના સમયાંતર પછી વળી ગઈ છે શેઠ બહુ તરસ લાગી છે, પાણી પાશો? શેઠ વળી પાછો એ જ જવાબ આપે કે માણસ છે ને એ બહાર ગયો છે, હમણાં આવીને તને પાણી આપશે. અને વળી પાછો પેલો ઊભો રહે અને પછી બહુ તરસથી આમ અંતર્મન મૂંઝાતું હતું તો એ કે શેઠ હવે બહુ તરસ લાગી છે, પાણી આપશો? શેઠ કે માણસ આવે ને એટલે આપશે, તું ઊભો રહે એમ. ત્યારે પેલો માણસ છે ને જે ભિખારી હતો એ શું કહે છે કે શેઠ તમે થોડીક વાર માણસ ન થઈ શકો? બસ કહેવાનું મારે એટલું જ છે કે આપણે ડૉક્ટર બનીએ, એન્જિનિયર બનીએ, સીએ બનીએ, પ્રોફેસર બનીએ, જે બનીએ પણ માણસ બનીએ ને એ મહત્વનું છે. મારે તમારે આજે જે મુદ્દાઓની ચર્ચા કરવાની છે ને એ મુદ્દાઓમાં કવિ જીવન છે, સર્જક જીવન છે એની વાત કરવાની છે. આ લોકો સર્જક તો હતા જ પણ એ પૂર્વે માણસ હતા અને માનવીય સંવેદનને પૂરેપૂરું એ લોકોએ ઝીલ્યું છે. એટલે કદાચ આજના સમયે પણ આપણે જ્યારે આધુનિક સાહિત્યની વાત કરીએ કે અનુઆધુનિક સાહિત્યની વાત કરીએ તો નર્મદ અને દલપતના નામ લેવા અનિવાર્ય બને છે. અને આપણે આમ કહી શકાય કે આપણા પાયાના સાહિત્યકારો. તો આજે મારે તમને જે સર્જક પરિચયની વાત કરવાની છે એમાં પહેલાં સર્જક આવે છે કવિ દલપતરામ. અને દલપતરામના જીવનના કેટલીક વાતો, એને પ્રેરક પોષક કેટલાક પરિબળો અને એક કવિ તરીકે દલપતરામ કેવા રહ્યા છે. ભલે ગદ્ય પદ્ય બંને ઉપર પોતાની કલમ ચલાવેલી પણ પોતે કવિ તરીકે કેવા છે એ વિશેષ આપણે એના વિશે વાત કરીશું. તો દલપતરામનો કાર્યકાળ છે 1820થી 1898 સુધી. આ સમય દરમિયાન જન્મથી લઈને મૃત્યુ સુધી એક સર્જક કેવી યાત્રા ખેડે છે. શબ્દની યાત્રા તો બરોબર છે પણ પોતાના જીવનની યાત્રા અને મોટાભાગે જેવું જીવાય છે એવું જ લખાય છે. આ સર્જકોની વિશેષતા એ છે કે પોતે જેવું જીવ્યા છે એવું જ લખ્યા છે. એની કલમ એવી જ ચાલી છે, એક જ ધારી. એટલે કદાચ આજે પણ આપણે એને યાદ કરીએ છીએ એટલા માટે. તો કવિ દલપતરામ વિશે નર્મદનું એક વિધાન છે, મને બહુ ગમે છે. એટલે મને કેવું આમ ગમશે કે સુધારાના વિષયમાં કવિતાનું કરવાનું પહેલું જો માન મળ્યું હોય તો એ દલપતરામને મળે છે. અને એવો અસલી પ્રજાના, આપણે કહીએ ને કે અસલી પ્રજાના મનને જાણનારા એવા તો કે એવા કવિ હતા. અને એવી કવિતા કરનારાઓમાં એની ઢબ છે ને આમ થોડીક જુદી હતી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક સમયમાંથી આપણે બહાર આવ્યા અને ધર્મના રંગે રંગાયેલી કવિતાઓમાંથી બહુ પસાર થયા પણ હવે એક નવી કવિતાનું સ્વરૂપ છે એ આપણને જોવા મળે છે દલપતરામ પાસેથી. પણ એની કવિતા ઉપર વાત કરીએ એ પૂર્વે હું દલપતરામના જીવન ઉપર થોડીક વાત કરીશ. કારણ કે બાળપણમાં જે કેટલુંક માનસ પટ ઉપર ઝીલાય છે ને એ જ બધું તમારી યુવાનીમાં તમારું પાથું બને છે. એટલે મારે એની જીવનની અને બાળપણની કેટલીક વાત કરવી છે કે એને ઘડનારા કેટલાક પરિબળો હતા. અને કોઈ કવિ છે એ આમ બનાવાતો નથી, એ જન્મે છે અને એ જન્મની સાથે જ કેટલાક ઘડતરના પરિબળો છે એના જીવનમાં કામ કરે છે. અર્વાચીન યુગમાં આમ અગ્રગણી કહી શકાય એવા સાહિત્યકારોમાં કવિ દલપતરામનું ઐતિહાસિક દ્રષ્ટિએ જો કહીએ તો મૂલ્ય પણ છે અને એક આગવું સ્થાન છે. દયારામની ગરબીઓનો સૂર આમ વિરામ પામ્યો અને દલપતરામની અર્વાચીન ઢબની
બાપાની પીપર છે એ કવિતા રચાઈ. એક મહત્વની સાંસ્કૃતિક ઘટના કહી શકાય આને. અને દલપતરામ ડાયાભાઈનું આમ જીવન એટલું બધું સુંદર રહ્યું છે કે એ બાપાની પીપરથી તો જાણીતા બન્યા, પણ દલપતરામનો જન્મ એ 1820માં વઢવાણમાં ડાયાભાઈ ત્રવાડી, એ ત્રિવેદી ન કહેતા ત્યારે ત્રવાડી કહેતા, એમને ત્યાં એક સંસ્કારી શ્રીમાળી બ્રાહ્મણ કુટુંબને ત્યાં એનો જન્મ થયો. માતાનું નામ છે અમૃતબા હતું. પિતા વેદ પાઠી કહેવાતા અને કર્મકાંડી બ્રાહ્મણ હતા. અને સમાજમાં એનું ડાયા વેદ્યા તરીકે આમ ઉપનામ તરીકે જાણીતા બન્યા. અને પ્રતિષ્ઠિત એટલી એની 8 વર્ષની ઉંમરે દલપતરામને યજ્ઞોપવિત સંસ્કાર પિતાએ આપ્યા. બ્રાહ્મણ કુટુંબ એટલે સ્વાભાવિક છે કે બ્રાહ્મણના સંસ્કારો છે એ એમાં ઉતરે જ. એટલે એમને યજ્ઞોપવિત અપાયું અને એની સાથે સાથે વેદ અધ્યયન કરવા માટે દલપતરામને ફરજ પડી. અને પિતા બહુ કડક, એકદમ કડક, અને એ કડકાઈથી ભણાવતા. દલપતરામ સ્વાભાવિક રીતે આ કડકાઈથી પ્રતિકૂળતા અનુભવતા. એટલે થોડોક સમય તો એને આ બધું ન ગમ્યું. અને પિતાને પણ એમ થાય કે દલપતરામને આ બધું કરવું જ જોઈએ, એમ એના શું કરે એમ. એટલે થોડોક સમય પિતાના આવા કડકાઈવાળા સ્વભાવથી મુક્ત થવા માટે એ મોસાળ ગયા. અને મોસાળમાં એમને એક સમજની ભૂમિકાનો વિકાસ તો થયો જ તો પિતા પાસેથી. અને આપણે બ્રાહ્મણ છીએ એટલે વેદ પાઠી બ્રાહ્મણ એટલે આપણે વેદનું અધ્યયન તો કરવું જ જોઈએ. આ બધું થતું, પણ કડકાઈને કારણે દલપતરામ થોડાક અકળાઈ જતા. એટલે મોસાળ ગયા અને મોસાળ જઈ અને એમને થોડુંક જ્યોતિષીનું જ્ઞાન મળ્યું. અને સંસ્કૃત શિક્ષણ એને ત્યાંથી બહુ સુંદર મળ્યું છે. ગામઠી શાળામાં થોડોક અભ્યાસ એને કર્યો. વિશેષ તો એ 8 વર્ષમાં મોસાળ ગયા હતા ત્યારે ગઢડામાં એમને સહજાનંદ સ્વામીનો પરિચય થયો. અને સહજાનંદ સ્વામીના દર્શન થયા, એક લાવો મળ્યો, એના પરિચયમાં આવ્યા. એ મહત્વનું વર્ષ હતું એના માટે. 14 વર્ષની ઉંમરે એ ભૂમાનંદ સ્વામીની સાથે એનો સત્સંગ થાય છે અને એ સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લે છે. હવે એક વેદ પાઠી બ્રાહ્મણનો દીકરો સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષાર્થી બને છે. અને એ જ પંથમાં સ્વામી દેવાનંદ પાસેથી એમણે કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો, છંદશાસ્ત્રનો અભ્યાસ કર્યો. દલપતરામનું પિંગળ શાસ્ત્ર છે, છંદ ઉપરનો અભ્યાસ કરવાનો બહુ મસ્ત મજાનું છે. છંદનો મૂળભૂત પરિચય તમને એમાંથી મળે. એટલે છંદશાસ્ત્રનો અભ્યાસ, અલંકાર શાસ્ત્રનો અભ્યાસ, એવા ઇતર કેટલાય વિષય ઉપર ખૂબ અભ્યાસુ બન્યા દલપતરામ. અને વ્રજ ભાષા અને સંસ્કૃત ભાષામાં એમણે તો કોઈ ઉત્તમ ગ્રંથનું અધ્યયન કર્યું અને એ ઉત્તમ ગ્રંથની રચના પણ શરૂઆત કરી. હવે આ સર્જક મૂળ આપણા ગુજરાતી અને આ સંસ્કૃત ભાષાના વ્રજ ભાષામાં એ રચનાઓ કરે, એટલા બધા પુસ્તકોનો આવિર્ભાવ થાય. આપણે કઈ ઉંબર મૂકીને ડુંગર પૂજવા ગયા એના જેવી દશા દલપતરામની કરી એને. પણ દલપતરામ ના એ નાનપણના જે સંસ્કારો મોસાળ પાસેથી મળેલા, સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામીઓ છે એમની પાસેથી મળેલા, પણ મૂળ હોય ને આપણું જ્યાં વવાયું હોય એ તો ઉગે છે. એટલે દલપતરામ પાસેથી આપણને તો કે ગુજરાતી સાહિત્યની ઉત્તમ રચનાઓ ક્યાંથી મળે છે. તો મોસાળમાં બુદ્ધિશાળી એટલા બધા કે કિશોર વયની એક ઉંમર જ્યાં પ્રાપ્ત થઈ ત્યાં દલપતરામને તો કે આ બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ ગઈ હતી. હવે એમાં દલપતરામે મોસાળમાં રહીને જે અભ્યાસ કર્યો હતો એની કૃતિઓ છે એ તો કે બહાર આવી કવિતા રૂપે. હવે બાલભાવથી આનંદ માણતા માણતા એ તો આવી કવિતાઓ લખતા. અને એ કવિતા લખતા એટલે નાનાલાલ છે એ દલપતરામની કૃતિઓનો જ્યારે અભ્યાસ કર્યો ને ત્યારે અભ્યાસની મૂલવણી પછી એને એક સરસ નામ આપ્યું કે દલપતરામની કવિતાઓ છે ને હડુલા પ્રકારની કવિતા છે. એને કાવ્ય પ્રકાર ના સમજવો, હડુલા સમજવા. હડુલા એટલે એ એક આમ કહી ને કે તમારા મનમાં એક ભાવ હુડુડુડું કરતો, આમ જો હુડુડુડુ શબ્દ હું વાપરું છું એમ ઊભો થયો અને એ કાવ્યનો ગોળો આવ્યો અને પાછો વિરમી ગયો. બસ આ પ્રકારની કવિતાઓ મળી આપને. ક્યાંક અંત્યાનુપ્રાસ મળે, ક્યાંક ન મળે,
પણ ગુજરાતી ભાષાની આમ કહી શકાય એવી ધર્મમાં જે રાજતા હતા એમાંથી જુદા જ વિષય ઉપરની કવિતાઓ શરૂ થઈ, એનો શ્રેય આપણે દલપતરામને આપવું જોઈએ. અને સચોટ સવાયા કહી શકાય એવા કલ્પનાથી ધમધમતા એવા અડુલા નાના નાના ઉખાણો આપણે કવિ દલપતરામ પાસેથી મળે છે. અને એ અડુલા એ અરસામાં સામળ ભટ્ટની પદ્ય વાર્તામાંથી જો આપણે મધ્યકાળમાં પસાર થયા તો આપણે એની કવિતામાંથી સામળની કવિતાઓનો એને ખૂબ પ્રયોગ કર્યો છે પોતાની પદ્ય વાર્તામાં. તો એ પદ્ય વાર્તાની અંદર આવતી કવિતાઓના સ્ત્રી ચાતુર્યના જે કેટલાક નાના નાના ઉદાહરણો મૂક્યા છે એ અડુલા પ્રકારના છે, આપણને જોવા મળે છે. એટલે વિવેક, વિદ્યાપ્રેમી અને ખાસ કરીને અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર કિંગલોક ફાર્બસ જેવા જાણીતા એવા વ્યક્તિનો પરિચય થાય છે. એના સંપર્કમાં આવે છે દલપતરામ. હવે જેવો સંગ ને એવો તમારો રંગ આવે, અને ક્યાંક તો આ ભાગ ભજવે જ છે સંગ. એટલે આપણે શું કહીએ, સારાની સંગત રાખવી. આ સંગની વાત આવે ને, મને એક વાત કહેવાનું મન થાય કે તમે આઇન્સ્ટાઈનનું નામ તો સાંભળ્યું હશે, આપણા વૈજ્ઞાનિક. હવે એક વખત એવું બને છે કે એના બહુ વ્યાખ્યાનો જુદી જુદી જગ્યાએ કોલેજોમાં બધે થાય, અને એનો ડ્રાઈવર એને લઈ જાય, અને પોતે છેલ્લી સીટમાં ડ્રાઈવર બેઠો હોય આખા હોલમાં, અને પછી બધા વિદ્યાર્થી મિત્રો હોય, અધ્યાપકો હોય, બધા એને સાંભળતા હોય. એક વખત આઇન્સ્ટાઈન એમ થાય છે કે આ મારો ડ્રાઈવર છે એ પાછળ બેઠો બેઠો સાંભળતો હોય, લાવ ને પૂછું કે હું બોલતો હોય તને સમજાય કે નહીં એમ. એટલે એક વખત પૂછે છે કે તું અલ્યા પાછળ બેઠો હોસ તો તને સમજાય ને હું બોલતો હોઉં, અને આ વિદ્યાર્થીઓ સુધી મારી બધી વાત પહોંચે, આમ સરળ હોય છે ને. એટલે પેલો ડ્રાઈવર કહે છે એમાં શું કે બહુ સરળ હોય છે, હું બધું કહી શકું. એટલે કે એમ છે તો કે વાહ સારું. એટલે બીજી વખત એવું થયું કે એક જગ્યાએ આઇન્સ્ટાઈનનું સરસ મજાનું વ્યાખ્યાન હતું. હવે ત્યારે પ્રચાર પ્રસારના માધ્યમો આટલા બધા નહોતા, ટીવી ને આ બધી ચેનલો કે બધાએ આઇન્સ્ટાઈનને જોયા હોય. એટલે એક કોલેજમાંથી નિમંત્રણ મળે છે કે ભાઈ તમારે અમારે ત્યાં વ્યાખ્યાન દેવા આવવાનું. એટલે આઇન્સ્ટાઈન કહે છે ઓકે આવીશું. એટલે એના ડ્રાઈવરને કહે છે આજે મારે બદલે તું એમ કહેશ ને કે હું બહુ સરળ બોલું છું, એમ બધાને સમજાય, અને મને તો બહુ જ સમજાય. એના ડ્રાઈવરે એમ કીધું હતું, તો એક કામ કર આજે તું વ્યાખ્યાન આપજે. એટલે કહે છે કંઈ વાંધો નહીં. અને આઇન્સ્ટાઈન છેલ્લે બેસે છે એનો ડ્રાઈવર બનીને, અને પેલું ડ્રાઈવર છે આઇન્સ્ટાઈન બનીને સ્ટેજ ઉપર આવે ને એનો પરિચય દેવામાં આવે, અને વ્યાખ્યાન શરૂ થાય. અને વ્યાખ્યાન દે, અને એટલું સરસ વ્યાખ્યાન એનું બને કે આઇન્સ્ટાઈને પોતાને એમ થાય કે ઓહો આટલું સરળ કે મારો ડ્રાઈવર પણ આટલું બધું સરસ રીતે સમજી શકે ને, એટલું ફાઇન વ્યાખ્યાન ગયું. વાત ત્યાં આવે કે છેલ્લે પ્રશ્નોત્તરી કરે વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ પ્રશ્નોત્તરી કરે અને એમાં બધા પ્રશ્ન પૂછે ને પેલો ડ્રાઈવર છે આઇન્સ્ટાઈન બનેલો એનો જવાબ આપે. એ જવાબ આપે છે, એમાં એક પ્રશ્ન પૂછવામાં આવે છે અને એનો જવાબ એને નથી આવડતો. પણ જો તમે જે સંગ માર્યો છો ને એનો રંગ તમને કેવો લાગે છે, એની વાત અહીંયા જોવા મળે છે. કે પેલો ડ્રાઈવર છે ને એ કે ઓહો આટલો સરસ પ્રશ્ન અને આટલો સરળ, આ તો મારો ડ્રાઈવર જવાબ દઈ શકે, જો પાછળ બેઠો છે. એટલે આઇન્સ્ટાઈન ડ્રાઈવર બનેલા હતા, એને એ જવાબ આપે છે અને ત્યાં વ્યાખ્યાન પૂરું થાય છે. બંને બહાર નીકળે છે, પેલો એની ભૂમિકામાં આવીને ડ્રાઇવિંગ કરવા માંડે છે. આઇન્સ્ટાઈન વિચારે છે કે તને આટલું બધું તું કેમ આમ અભિવ્યક્તિ મારી હોય છે પણ તું કેમ એટલું બધું આમ સહજ રીતે પ્રાપ્ત કરી શકે છે. એટલે આઇન્સ્ટાઈને કહે છે કે તમે બોલો છો જે એટલી સરળતાથી, ભલે અઘરું હોય છે પણ એટલી સરળતા કે કોઈ પણ માણસ સમજી શકે. તો હું તો તમારી સાથે આટલા વર્ષોથી રહું છું, હું ન સમજી શકું? તો આઇન્સ્ટાઈનનો ડ્રાઈવર એની સાથે રહીને જો આટલો જ્ઞાની બની શકે તો આપણે એવા સારા માણસની સંગત કરીએ ને. એટલે હું કાયમ વિદ્યાર્થી મિત્રો તમને કહું છું કે કોઈ નેગેટિવ આમ વિચાર ધરાવતો હોય ને એવી બેનપણીને છોડી દો, ના કહી દો તું ના આવતી મારી સાથે. સારી વ્યક્તિની સંગત રાખો. તમારા ક્લાસ છોડવાનું કે એને ના પાડો. તમને એમ કે હવે ભણ્યા જ છે, હવે ટીવાયનું વર્ષ છે છેલ્લું, તો એને ના પાડી દો કે ના મારું આ મહત્વનું વર્ષ છે, બરોબર? તો એવી સંગત કરીએ. એટલે આ ફાર્બસ એ દલપતરામના એવા મિત્ર બન્યા, ભલે અંગ્રેજ હતા પણ એટલા આદર્શ મિત્ર બન્યા કે એના સંપર્કમાં આવવાથી દલપતરામને કવિતા વિશે વિશેષ રસ તો હતો જ, પણ વિશેષ એને રંગ લગાડ્યો. કારણ કે પોતે પશ્ચિમના, એટલે પશ્ચિમી સાહિત્યની અંદર જેટલી કવિતાઓના નવા સ્વરૂપો હતા એ બધાની તો કે એની સાથે છણાવટ થતી, એની સાથે વાતચીતનો એક દોર ચાલતો.
એમાં દલપતરામને અંગ્રેજી ભાષાની કવિતાઓ, એના સાહિત્યનો આમ અલ્પ માત્ર એના દ્વારા પરિચય થાય છે, ફાર્બસ દ્વારા, અને કાવ્યલેખનનો આરંભ થાય છે. પણ આ મિત્ર એવો હતો ફાર્બસ, એ કહે છે દલપતરામને કે તું તારો ઉંબર મૂકીને ડુંગર પૂજે છે. તો કે છે કેમ? તો કે સંસ્કૃત ભાષા અને વ્રજ ભાષામાં તું કવિતા કરે છે, તું તારી ગુજરાતી ભાષામાં કેમ ન કર? અને દલપતરામની મિત્રની આ વાત છે આમ લાગી આવે છે. અને એટલે જ આપણે ગુજરાતી સાહિત્યના કહી શકાય એવા પહેલા કવિ દલપતરામ મળે છે, અને એની કવિતાઓ આપણને પ્રાપ્ત થાય છે. એ કવિતાઓમાં એમ કે કવિ દલપતરામને ઘડનારા પરિબળોમાં મેં કહ્યું ને કે ભાઈ એનું મોસાળ પક્ષ છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામીજીઓ છે, એના પિતા ખાસ કરીને, અને સંસ્કૃત સાહિત્યનું જે જ્ઞાન છે, એમાં જે છંદ શાસ્ત્રનો, અલંકાર શાસ્ત્રનો અભ્યાસ છે, એ એને કવિતા કરવામાં બહુ આમ કામરૂ લાગ્યો છે. એવા કવિને ઘડનારા પરિબળોમાં, અને ખાસ કરીને એક અવાજ એની કવિતાની અંદર જે પડઘાય છે, એ સમયનો અવાજ, એ આપણને જોવા મળે છે. અને દલપતરામ પાસેથી આપણને અન્ય સાહિત્ય પણ મળે છે, કે દલપતરામે ગદ્ય પદ્ય બંને ક્ષેત્રે પોતાનું કાર્ય કર્યું છે, પોતાની કલમ ચલાવી છે. પણ હરિલીલામૃત એનો કાવ્યગ્રંથ રચાયો, છંદશાસ્ત્ર દલપત પિંગળનું એ છંદશાસ્ત્ર છે, એ પુસ્તક મળે છે, ગદ્ય ક્ષેત્રે નિબંધો મળે છે, અને ખાસ કરીને નાટ્ય ક્ષેત્રે એમણે તો કે એમને સારું કામ કર્યું છે. કાવ્યદોહનના ભાગ 1 અને 2, સામળ સત્સઈ અને કથન સપ્તસતી, એનું સંપાદન કરેલું, અને બુદ્ધિપ્રકાશ સામાયિકના એવો સ્થાપક કાળના એ વખતના તંત્રી હતા. સામાયિકના તંત્રીપદે ઘણા વખત રહ્યા અને ખૂબ સારું સાહિત્યનું સર્જન કર્યું. પણ આપણે વાત કરવાની છે કવિ દલપતરામની. આ તો એના સમગ્ર સાહિત્યની વાત થઈ અને એના જીવનની વાત થઈ. પણ ફાર્બસના કહેવાથી સર્જક કવિતા તરફ વળે છે, અને સૌથી પહેલી કવિતા આપને આપે કે તોપમાં હોય ગોળો ને બંદૂકમાં હોય ગોળી, હોજો ભગત એમ કહે ફાગણ મહિને હોળી. હવે આમાં સર્જકે શું નવું કહ્યું? કાંઈ નહીં, પણ પ્રાસાનુપ્રાસ મળે છે, અને આપણને તો કે આપણને એક નવો પ્રકાર મળે. ઓલું ધર્મમાંથી આપણે બહાર નીકળ્યા પછી એક જગ્યાએ કવિતાનું સ્વરૂપ આપતા આમ શીઘ્ર કવિતા કરતા. આજે તમને એમ કહી કે આજે એક સરસ મજાનું આ વરસાદી વાતાવરણ છે, ચલો વરસાદ ઉપર 2-3 લીટી તો લખો, તમે ગદ્યમાં ન લખી શકો. કારણ કે આપણી કલ્પના પ્રચુરતા બહુ ઓછી છે, આપણે કલ્પના કરી જ નથી શકતા. એટલે ટીવાયમાં આવ્યા, તમારું અપઠિતનું પેપર છે, એમાં તમને કામ લાગશે. થોડા બેઠા બેઠા કલ્પનાશીલતામાં આમ ડૂબી જાવ, અને એમ થાય કે અત્યારે વરસાદ પડતો હોય તો હું આમ કરું, હું આમ કરું, અને એ વરસાદના છાંટાઓ છે એના ઉપર વાત કરો. કોઈ તમને પૂછે કે હું તમને કેટલું ચાહું, કેટલું ચાહું, તો આપણે શું જવાબ દઈ શકીએ? કાંઈ જવાબ ન દઈ શકીએ. પણ વરસાદની સિઝન આવે ત્યારે એને જવાબ દઈ દો કે મને પ્રશ્ન કરતા હતા ને કેટલું ચાહું, કેટલું ચાહું, લે આ વરસાદના ટીપાઓ છે ગણી લે, બસ એટલું ચાહું. બસ આ કલ્પનાઓ કરી શકો તો ચોક્કસ. તો એક કલ્પનાશીલતા સર્જકની બહુ ઉત્તમ છે અને જોવા મળે છે. એનો ઉત્તમ નમૂનો કે સાગ ઉપર બેઠો કાગ અને રથમાં બેઠા રાણી. સાગ ઉપર બેઠો કાગ, રથમાં બેઠા રાણી, અને બંદા બેઠા માચીએ, દુનિયા ડોળે પાણી. હવે આમાં આમ જોઈએ તો કવિતાનું સ્વરૂપ કોઈ બનતું નથી, પણ તે છતાંય સર્જકનો આમ શીઘ્ર પ્રયાસ કે તમે શું કરો છો અને દુનિયાને તમે શું માનો છો, તો એનો જવાબ એને આમાં દઈ દીધો છે. અને પછી એમ પણ કે સુસમથી સર્વ સમૃદ્ધિ પામે, અને સુસમથી વૈભવ વિત્ત વામે. આપણે સંપીને રહીએ તો સંપત્તિ પણ આવે, વૈભવ પણ આવે, અને સુબુદ્ધિ પણ આવે. કરી પરીક્ષા પડમાં પીછાણો, અરે સ્વદેશી અભિમાન આણો. આપણા સ્વદેશી જનો ઉપર એને વાત કરતા કહ્યું છે કે સંપીને રહીએ આપણે તો સુબુદ્ધિ પણ આવશે, સંપત્તિ પણ આવશે, વૈભવ પણ આવશે, વિત્ત પણ આવશે. અને એની સાથે તમને તમારી જાતને પીછાણો, અને તમે તમારું અભિમાન કરો કે આપણે સ્વદેશી છીએ, આપણા દેશ, આપણે ભારતના છીએ. આવી નાનકડી 4 પંક્તિઓની અંદર આવી મોટી ભાવનાઓ આપણે મૂકે છે. અને એક જગ્યાએ એક સરસ મજાની વાત કરતા કહ્યું છે, લોકશિક્ષણની પ્રવૃત્તિ પણ સર્જક કરતા, ને એનો કંઈક સૂર આમાં જોવા મળે છે. બહુ ધીરજપૂર્વક અને સાવધાનીથી એને આ કવિતાની અંદર વાત કરી છે કે લાખો કીડી પર લાડવું, આંબો મેલ્યો તો મરી જાય. લાખો કીડીઓ જાતી હોય તો એ કીડી ઉપર આંબો એટલે કેરી મૂકો તો એ મરી જાય એના ભારથી. પણ ભૂકો કરી
ભભરાવીએ તો ખાસી ખાસી રીતે એ ખાય. હવે લાડવો મોટો બધો હોય, એને તમે કીડી ઉપર મૂકો તો એ મરી જાય, પણ એને આમ ભૂકો કરીને ભભરાવી દો તો કીડી છે ને આમ હોંશે હોંશે ખાય. એટલે મેં કહ્યું હતું કે લોક શિક્ષણ સમાજ સુધારણાની પ્રવૃત્તિમાં નર્મદ અને દલપતે જે કામ કર્યું છે, તો લોકોને જગાડવા માટે એને એક આ નાનકડી પ્રતિક રૂપે વાત કીધી છે કે આ પંક્તિની અંદર જે વિચારનું દર્શન સર્જકનું જોવા મળે છે એ બહુ સ્પષ્ટ જોવા મળે છે. અને એ કહે છે કે આમ દૂષણોની વચ્ચે જો આપણે હશું અને દૂષણોની વચ્ચે જો આપણે રહેતા હશું, કેટલા બધા નિયમો આપણા પર લાદી દેવામાં આવશે તો આપણે મરી જશું. પણ એ નિયમોને તમારી સામે એટલી સરળ રીતે મૂકવામાં આવે તો આપણે હોંશે હોંશે કરી અને એને પાડીએ છીએ. કેટલીક વખત ઝડપથી કોઈ કાર્ય કરવાનું હોય અને એની પાછળનો જે મહિમા છે એ દર્શાવ્યો છે, એને પણ સરસ રીતે એક ઘેલછા છે માણસની અને ઝડપથી કાર્ય કરવા પાછળની. તો કે છે કે લાભ મળ્યો તેથી કઈ લોભી શેર લાગ્યા સંઘરવારે. તમને લાભ મળ્યો એટલે તમે આમ શેર સંઘરવા લાગ્યા, પણ ગળપણમાં જાણી કણિકા ગોળી અને પછી તો કે ગળે ઉતારવા માંડ્યા ત્યારે ખબર પડી કે નાનકડી ગોળી મરવા જેવી છે. લાભ મળ્યો લૂંટી લ્યો, પણ એ લાભ તમારા પરિણામમાં કેવો ભેદ લઈ આવે છે, જીવનની સાચી દિશા તરફ તમને વાળે છે કે ખોટી દિશા તરફ વાળે છે, એનું તો કે એનું મૂલ્યાંકન અહીંયા મૂકેલું છે. એક નાનકડી વિનોદની એક પંક્તિ મૂકી છે કે ગયા શિકારે શેરને અને શિકાર ના કરનાર ત્યાં સામો શેર કર્યો શિકારીનો શિકાર. નાનકડી વાત કહી કે અમે પેલે સિંહનો શિકાર કરવા ગયા શિકારી બનીને, અને ત્યાં જ સામો સિંહ આવી અને અમને શિકાર કરી ગયો. એટલે આ શેર શબ્દ છે એ કવિએ બે રીતે પ્રયોજ્યો છે, આમ શ્લેષમાં જોઈએ તો. એટલે સમાજ સુધારણાનું કાર્યની વ્યવહારુ મુશ્કેલી જે આવી છે એને સમજીને પણ પ્રજા જાગૃતિની વાત કરવા માટે પણ આ વાત મૂકી છે કે અમે આવો સંસાર સુધારો કરવા ગયા અને ત્યાં અમારો જ સુધારો થઈ ગયો. એટલે આવી અન્યોક્તિ જનમનોરંજન માટે, બોધકથા માટે સર્જકે તો કે બહુ સુંદર પોતાના આવા નાના નાના કાવ્ય લખ્યા છે. પણ ખાસ કરીને આ નાના કાવ્ય શીઘ્ર કાવ્ય પછી દલપતરામનું જે પહેલું કાવ્ય આપણે મળે ગુજરાતી સાહિત્યની બાપાની પીપર, એ બહુ સુંદર મજાનું કાવ્ય બને છે કે પોતે વઢવાણ અને આમ પ્રલંબ લયમાં ચાલતું કાવ્ય છે, લાંબુ દીર્ઘ કાવ્ય બન્યું છે. બાપાની પેપરમાં એક આખો અનુભવ છે ખાસો એમનો. એકવાર કવિ વઢવાણથી લીંબડી જતા હતા અને ઉનાળાનો ધોમ ધકતો તાપ હતો, અને એ તાપમાં પોતે રસ્તામાં ક્યાંક પીવા માટે પાણી મળે, ક્યાંક પોતાની વ્યાકુળતાને આમ શાંત કરવા માટે કોઈ છાંયો મળે તો કેવું સારું એમ. પણ એનો જીવ વ્યાકુળ થઈ જાય છે. અધૂરામાં પૂરો રસ્તે ક્યાંય વૃક્ષનો છાંયો પણ નહીં, અને એમાં મુસાફરી કષ્ટરૂપ બને છે. અને લગભગ લીંબડી ગામ આવતા આવતા જ એક પીપરનું વૃક્ષ એ જોવે છે અને ત્યાં બેસીને પૂરો વિસામો કરે છે, અને તાપનો જે સંતાપ છે એ ત્યાં એનો દૂર થાય છે. કવિ ચિત્ત પ્રસન્ન થઈ અને બોલી ઉઠે છે, બાપાની પીપર બળી પૃથ્વી પર પ્રખ્યાત પ્રસિદ્ધ એવા પ્રાગવડ વિશ્વ વખાણે વાત. આ બાપાની પીપર નીચે આમ થાક ખાવા બેઠા અને એના મનમાં એક આ પંક્તિ સ્ફૂરી આવી કે આટલા પ્રખર તાપની વચ્ચે આ પીપર કેવી લાગી. તો જેમ આપણે કષ્ટમાં હોય અને માતા પિતાની છત્રછાયામાં આવી જાય પછી આપણા બધા કષ્ટ એના થઈ જાય, એમ સર્જક આ પીપરના વૃક્ષ નીચે આવીને કહે છે કે પૃથ્વી ઉપર પ્રખ્યાત બનશે આ પીપર. શું કામ? કે પોતાના પિતાની નિશ્રામાં આવીને જે શાંતિને શાતા પામે છે એટલી જ શાંતિને શાતા આ પીપરના વૃક્ષ નીચે મળે છે. અને કબીરવડ આપણો પ્રખ્યાત છે જગતમાં. બસ આટલી જ શાંતિને આટલી જ સહજ આનંદની પેલી કહીને વૃત્તિ અંદર જન્મે છે, અને એની સાથે આ બાપાની પીપરનું કાવ્ય પણ જન્મે છે. અને સાથે સાથે કહે છે કે જીવે તું જગ માહી જીવે કવિતા જ્યાં સુધી. અને બહુ સાચી પંક્તિ કીધી છે કે જ્યાં સુધી આ કવિતાનો આખોય પ્રદેશ જીવંત રહેશે ત્યાં સુધી તુંય જીવીશ. અને પોતાના કાવ્યની અમરતાનું પોતે જ વાત કરી દીધી છે, કારણ કે ગુજરાતી સાહિત્યનું આ પહેલું કાવ્ય બને
અને પહેલાં કાવ્યની સાથે સાથે અત્યારે જે કાવ્યો રચાય છે, જે પ્રકારમાં રચાય છે, ગમે ત્યારે કોઈ પણ કાવ્યની વાત કરીએ, કોઈ પણ કાવ્ય સ્વરૂપોની વાત કરીએ, ત્યારે બાપાની પીપરને અને દલપતરામની કવિતાને યાદ કર્યા વગર આપણે રહી શકતા નથી. એક જગ્યાએ દલપતરામ ઉદાહરણ આપી અને સુંદર એવી પંક્તિ આપે છે અને એમ કહે છે કે રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો. જો પેલું વૈશાખની તો વાત એને કરી જ બાપાની પીપર દ્વારા, એટલે સંતાપ અને તાપનો બેય અનુભવ થયો. પણ એની કવિતામાં એ ઋતુરાજ વસંતને પણ એટલો સરસ રીતે આવકારે છે કે રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ એને વનમાં જમાવ્યો. ઋતુરાજ આવે છે તો એ આવ્યો, પણ એનો મુકામ ક્યાં? તો કે વનમાં. અને તરુવરોએ શણગાર કીધો, જાણે વસંત સરપાવ દીધો. તરુવર એટલે ઝાડ, ઝાડોએ તો કે એટલો શણગાર કર્યો છે. અને તમને ખબર છે કે વસંત ઋતુ આવે ત્યારે આમ ઝાડ ને ડાળીઓ ને બધું ખીલી ઉઠે. હવે ખીલી ઉઠે ને આમ પ્રગલ્ભ બની જાય આખી પ્રકૃતિ, ત્યારે કહે છે કે જાણે વસંતે સરપાવ દીધો. કોઈ ઇનામ દીધું હોય ને કેમ ઝૂમી ઉઠે, એમ આખી પ્રકૃતિ ઝૂમી ઉઠી છે. એવું તો કે એવો એક સરસ મજાનો સૂર પ્રકૃતિનો પણ દલપતરામનો છે. આ પંક્તિ ઉપરથી મને મનોજ ખંડેરિયાને યાદ કરવાનું આમ ચૂકાય નહીં. એ મનોજભાઈ પોતાની આ ડાળ જાણે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. બસ આ વસંત છે એ આવે ત્યારે આમ ડાળ ઉપર ખીલી ઉઠે ડાળખીઓ. અને પછી આવ્યો છે એની પ્રતીતિ કેમ થાય? તો કે ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. કોઈ આવ્યું તો એના પગરવું હોવા જ જોઈએ. તો આ ફૂલો છે એ વસંત આવ્યાની એક એંધાણી આપે છે. અને એક તારા અંગે ને બીજા ચમનમય, જાણે કે બે ફાંટા પડી ગયા વસંતના. તો વસંતી માહોલ દલપતરામે શરૂ કર્યો અને મનોજભાઈ ને અંકિત ત્રિવેદીએ ને મિલિંદ ગઢવીએ બધાએ ફૂલ ફાગણથી આમ ફોરમ્યો. એવો વસંતનો વૈભવ આપી અને એક જગ્યાએ દલપતરામ ઉત્કટ દેશભક્તિની પણ એક યાદી આપને આપે. જો આ સર્જક પાસે વિષયોની વિવિધતા જોવા મળે છે. ક્યાંક એ કાળી ધોળી રાતી ગાય, પાણી પીવે ચરવા જાય એમ કે, તો ક્યાંક એમ પણ કે કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા, ચાર કાબરા ચાર ધોળિયા. તો ક્યાંક મેં કહ્યું કે બંદૂકમાં હોય ગોળો ને એ ગોળાગોળીની વાત પણ કરે ને ફાગણ મહિનો આવે તો પાછા ઋતુરાજ વસંતને પણ બોલાવે. તો એ જ કવિ પાસેથી આપણને તો કે આપણને મળે છે એ દેશભક્તિનું પણ એક પ્રમાણ મળે છે એની કવિતામાં કે મુસલમાન ને હિન્દુ સુણો મુજ દેશી સમજતો. મારા દેશના બધા જ લોકો છે, તમે સાંભળો. કહીએ કાળો નાગ ચીન વિલાયત રસ્તો. આજના સંદર્ભે આ વાત જો દલપતરામ કવિને આર્ષદ્રષ્ટા કેમ કહેવામાં આવ્યો છે કે એ આગળના સમયને જોઈ શકે છે. આજની પરિસ્થિતિમાંથી આપણે પસાર થયા છે અને ચીન સાથે યુદ્ધોની વાત થવાય છે અને આપણે ચીની બધી વસ્તુઓની સામે એમ કે વિરોધ કરવો જોઈએ ને, તો આ માણસે તો પહેલાં જ વિરોધ કર્યો છે. અને આપણે કહ્યું છે કે મુસલમાન ને હિન્દુ તમે સાંભળો, મારા દેશના તમામ સમજતો. કહીએ કાળો નાગ ચીન વિલાયત રસ્તો. વિલાયત જનારો ચીનનો રસ્તો છે એ કાળો નાગ જેવો છે. તેનું કરો ન વેતરું, તમે એનું વેતરું કરો માં. રવૈયો બોટ બનાવી. અને આપણે એને શું કરવાનું છે? પેલું સમુદ્ર મંથન થયું હતું ને એવી રીતે એનું તો કે કરો નેતરું અને પછી રવૈયો બોટ બનાવી અને સાગર મંથન કરી લક્ષ્મી ઉપજાવો. આ સાગર મંથન કરવું એટલે આપણા સ્વદેશનું તો કે અભિમાન, આગળ કીધું ને કે સ્વદેશનું અભિમાન રાખવું, એમ આપણા દેશનું અભિમાન, આપણી દેશની વસ્તુનું, વ્યક્તિનું, વિચારોનું અભિમાન રાખી અને આ કાળો નાગ કયો છે એને તો કે એને નાથવાનો છે. કેવી રીતે નાથવાનો છે? કે એનું નેતૃ બનાવી અને પછી બોટને આપણે રવૈયો બનાવવો છે અને પછી સાગર મંથન કરવાનું છે. અને એ સાગર મંથન કરાઈ જાય પછી જે લક્ષ્મી પ્રાપ્ત થશે એ આપણી પોતાની હશે. તો સંસાર સુધારાની વાત છે, એક અજ્ઞાની લોકો છે એને સમજાવવાની વાત છે, શિક્ષણની વાત છે, સાથે સાથે વાત કરે છે નાની નાની કવિતાઓની. બાળકોને પણ એ ભૂલ્યા જ નથી એટલે બાળ સંગ્રહ પણ એનો મળે છે. અને કહે છે કે સ્ત્રી પુરુષોની વચ્ચેની જે વાત છે એ પણ આવે. સાથે સાથે ઋતુઓના એ વૈભવને પણ સ્વીકારે. અને અંગ્રેજ રાજ્ય હતું તો એ અંગ્રેજ રાજ્ય ઉપર પણ કેટલાક વાર્તાલાપો છે. ભક્ત નિત્યાનંદ સ્વામી પાસેથી પણ કેટલાક પ્રશ્નોના જવાબ એને મળ્યા છે. પ્રત્યુત્તર રૂપે પોતે પણ કેટલીક કવિતાઓ સામે આપી છે કે હરી ઈચ્છાથી આવ્યું છે અહીં, નહીં સંશય એ વિશે કહી. જ્યારે સાધુને પીડા કરશે, ન્યાય મૂકી અન્યાયી આદર્શે, જોર પામી જુલમ ગાશે, ત્યારે તેનું નક્કી રાજ જાશે. એ આવું પણ કહી શકે
અને એમ પણ કે ગાંજો નથી, ભાંગ નથી, અને બીડી પીવા બાળી પીવા પણ બીડી નથી, પત્ર પુષ્પવાળી આ શ્રીમાળી તણી છાપ છે. એટલે પોતે શ્રીમાળી બ્રાહ્મણ છે, રવાડી કુટુંબનો છે. એટલે મેં કહ્યું હતું કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જકો છે પોતાને ભક્ત સિવાય કવિ કેવડાવતા નથી, પણ અહીંયા તો પોતાનો કવિ પરિચય પણ આપી દે. એટલે આવી પરિચયની પણ કેટલીક વાત કરી છે, અને એક જગ્યાએ એ પ્રીતની પણ વાત કરે છે કે પ્રીત કરી સુખ પામવા ઉપજ્યો ખેદ અગણિત, પ્રીત ન કરશો કોઈ શું, પ્રીત રીત વિપરીત. તો એક કોર વસંતની વાત કરે, એક કોર દેશભક્તિની વાત કરે, તો અહીંયા ફાર્બસનો વિરહ થાય છે ત્યારે ફાર્બસ વિરહમાં પોતાના મિત્રનો એટલો બધો પ્રેમ હોય છે એને, એટલે કહે છે કે આ પ્રેમ થાય ને એ પ્રેમ ન કરવો કોઈ દિવસ, અને પ્રીતની રીત નિરાળી બતાવી, અને પ્રીત રીત વિપરીત છે એ પણ કહ્યું. અને સાથે સાથે એ માનવ જાતિની જે મિત્રતા છે એ મિત્રતાને ઉચ્ચ કોટે લઈ જતા એમ પણ કે માનવ જાતિ માત્ર ભલે વસે સૌ ભૂમિ, માનવ જાતિ ભલે ભૂમિ ઉપર વસે, પણ પ્રીતનું પાત્ર ફૂટી ગયું રે ફાર્બસ. ફાર્બસના મૃત્યુ પછી દલપતરામને બહુ અઘરું લાગે છે, અને એટલા માટે જ એને યાદ કરીને આપણી કરુણ પ્રશસ્તિ ગુજરાતી સાહિત્યની પહેલી લખે ફાર્બસ વિરહ. એકંદરે જોઈએ તો મુક્તકો, પદો અને ખાસ કરીને નાના હડુલાઓ દ્રષ્ટાંત રૂપે આપવાના, જીવનના બહોળા અનુભવની આમ દ્યોતક એવી વાતને કવિતાના આમ ઠાવકા મશ્કરી ભર્યા હાસ્યમાં આ સર્જક મૂકે છે, અને હળવા વિનોદ દ્વારા એ જીવનનો એક નાનકડો કટાક્ષ પણ આપણી સામે મૂકે. નરસિંહરાવ, મણિલાલ, બાલાશંકરની જેમ દલપતરામની કવિતા પણ આજના સંદર્ભે પણ એટલું જ મહત્વ ધરાવે છે. સંસાર સુધારાનું કાર્ય નિષ્ઠાપૂર્વક બજાવ્યું, પોતાની શક્તિનું પરિચય કરાવ્યો, સંતોષકારક સાહિત્ય સેવા થઈ, સંસાર સુધારાનું કાર્ય નિષ્ઠાપૂર્વક બજાવ્યું. ગદ્યકાર તરીકે તેઓ મધ્યમ પ્રતિભાવાળા રહ્યા, છતાંય દલપતરામ આપણા પ્રાચીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના સેતુ રૂપે એક સાહિત્યકાર તરીકે આપણે જરૂર એને ગણાવી શકીએ. અને જ્યારે જ્યારે કવિતાઓની વાત થશે ત્યારે કવિ દલપતરામને આપણે યાદ કરવા પડશે. અહીંયા આપણે આ વાતને પૂરી કરીએ છીએ.